વડોદરાના સાવલીમાં બરોડા ડેરીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં વડાલી ખાતે બરોડા ડેરીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। બરોડા ડેરીની ચૂંટણી પૂર્વે ઠરાવ કરવા મુદ્દે નવો વિવાદ સામે આવ્યો। ચૂંટણીમાં મત આપવાના અધિકારના ઠરાવ મુદ્દે વિવાદ સર્જાયો છે। જૂના સમલાયા દૂધ ઉત્પાદક મંડળીના પ્રમુખ મંત્રી સામે વિરોધ જોવા મળ્યો। સભાસદોની જાણ બહાર ઠરાવ કર્યો હોવાનો સભાસદો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં સાવલી તાલુકામાં બરોડા ડેરીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। બરોડા ડેરીમાં યોજાવાની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી છે, ત્યારે તાલુકાની દૂધ મંડળીઓમાં ઠરાવો કરવાની પ્રક્રિયા જોરશોરમાં ચાલી રહી છે। વગર પ્રમુખે ઠરાવ મોકલેલો છે, એ ઠરાવ રદ થવો જોઈએ। અમને વિશ્વાસમાં લીધા નથી। મંડળીએ કોઈ અમારા એજન્ટો કે દાન કરી નથી, તો આ ઠરાવને રદ કરવા, ગેરમાન્ય ઠરવા અમારી સૌની ભલામણ છે। આ એજન્ટો કોઈને બધાયો નથી, અને જે ઠરાવ બુકમાં થયો નામ વગર કરેલી છે, તો આ ઠરાવ કેન્સલ થાય, નવેસર નવી મિટિંગ બોલાવે અને એજન્ટો આપે અને પછી સભ્યોને વિશ્વાસ મળે અને પછી ઠરાવ કરે તો અમે માન્ય રાખીશું, નહીં તો અમે માન્ય રાખવાના નથી। આટલી અમારી ભલામણ છે। આપનું નામ? મારું નગીનભાઈ સોમાભાઈ સોલંકી। હું ટેસ્ટર 25-30 વર્ષથી નોકરી કરું છું। હવે પૂરા ઠરાવ ઉપર સહી કરાવવા મને મોકલ્યો હતો। મેં બી અંદર જોયું નહોતું કોના મોકલવાનો છે। કોને તમને સહી કરવા મોકલ્યો હતો? એ પ્રમુખ ને મંત્રી। તો તમે સહી કઈ આગળ જઈને કરાવી? એમ 3-4 જગ્યાએ જ કરાવી છે મેં, 4 જગ્યાએ। બીજી પાસે બીજો ભાઈ કરેલો। ક્યાં જઈને સહી કરાવી? ઘરે જઈ। તમારું નામ? નગીનભાઈ સોમાભાઈ। સમલાયા દૂધ મંડળીની મિટિંગ બોલાયા વગર પ્રમુખે ઠરાવ મોકલેલો છે, એ ઠરાવ રદ થવો જોઈએ। અમને વિશ્વાસમાં લીધા નથી। મંડળીએ કોઈ અમારા એજન્ટો કે દાન કરી નથી।